કેશોદના આંબાવાડીમાં આવેલા ગૌરી પેલેસ એપાર્ટમેન્ટમાં ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ યોજાયો। ગોસાઈજીના 510માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા ગૌરી પેલેસ એપાર્ટમેન્ટ ખાતે 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ભાવનાબેન વિઠલાણીના જણાવ્યા મુજબ હવેલીના માધવી બેટીજીની મધુર વાણી દ્વારા પંચામૃત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નંદભયો ઉત્સવ તેમજ વિઠ્ઠલેશ મહારાજના જીવન પ્રસંગોના ગુણગાન ગાવામાં આવ્યા હતા। આ પ્રસંગે બહેનો દ્વારા ભજન તેમજ ધાર્મિક ગીતો ગાવામાં આવ્યા હતા। શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય દિનની મંગલ વધાઈ સાથે પ્રાગટ્ય દિવસ સાથે જોડાયેલા ભક્તિ સભર કથા મુજબ શ્રી વિઠ્ઠલનાથ પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રી વલ્ભાચાર્યના બીજા પુત્ર હતા। પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક ગુસાઈજી વિઠ્ઠલનાથનું પ્રાગટ્ય સંવંત 1572માં કાશી નજીકના ચરનાટ ગામમાં માગસર વધની 9મીના રોજ થયું હતું। તેમનું બાળ પણ કાશી અને પ્રયાગ નજીક એરેલ નામના સ્થળે પસાર થયું હતું। કાશીમાં રહેતા હતા ત્યારે તેમણે તેમના શિક્ષક માધવ સરસ્વતી સાથે વેદાંત વગેરે શાસ્ત્રોમાં અભ્યાસ કર્યો હતો। ત્યારે તેમના મોટા ભાઈ ગોપીનાથજીનો દુકાળ બન્યા પછી વર્ષ 1595ના વર્ષમાં તેઓ સંપ્રદાયના સિંહાસનમાં મુખ્ય બનવામાં શોષી ગયા। પ્રચાર માટે તેમણે 2 વખત ગુજરાતની મુલાકાત લીધી હતી। ઘણા ધાર્મિક લોકોને વૈષ્ણવમાં પ્રવેશ આપ્યો। વલ્લભ સંપ્રદાયને સંગઠિત બનાવવા વિઠ્ઠલનાથનું વિશેષ યોગદાન છે। શ્રીનાથજીના મંદિરમાં સેવા પૂજા, વાર્ષિક પર્વ, ઉપવાસ વગેરે નવી પદ્ધતિ ગોઠવીને તેમને ખૂબ જ આકર્ષણ બનાવવાનો શ્રેય છે। સંગીત, સાહિત્ય અને કલા વગેરેના સંયોજન દ્વારા તેમણે શ્રીનાથજીના મંદિરમાં ભક્તો માટે આકર્ષણની સામગ્રી એકઠી કરી હતી। પિતાના 4 શિષ્યો કુંભનાથદાસ તેમજ પરમાનંદદાસ તેમજ કૃષ્ણદાસની સાથે તેમણે તેમના 4 શિષ્યોને ગોવિંદ સ્વામી તેમજ નણદાદાસ જોડીની અષ્ટછાપની સ્થાપના કરી છે। દરરોજ 3 દિવસ સુધી મહાઆરતી કરવામાં આવે છે। ત્યારબાદ દરેક વૈષ્ણવ ભક્તોને પ્રસાદી વેચણી કરવામાં આવે છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय। श्रीमद विठलेश प्रभु श्री गुसाई जी नो 510मो प्रागट्य उत्सव આવી રહ્યો છે, જેના નિમિત્તે શ્રી ગુસાઈજીના ગુણગાન માટેનું આ સુંદર મહિલા મંડળ દ્વારા ત્રિદિવસીય આયોજન કર્યું। ખૂબ સુંદર શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એવું છે જે પુષ્ટિ માર્ગનો પ્રણેતા જેને આપણે કહીએ, એમનો જે પ્રકારે જીવને પ્રભુ તરફ લઈ જવાનો જે ક્રમ, જે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, એ પ્રમાણેનો જે ક્રમ છે એ અહીંયા ચરિતાર્થ થાય છે। પુષ્ટિ માર્ગની અંદર ઘણા વૈષ્ણવો છે જે શ્રી ઠાકોરજીની સન્મુખ રહે છે, ઠાકોરજીને લાડ લડાવે છે। જેમ કહેવાય છે કે પુષ્ટિમ કાયેન નિશ્ચય, પુષ્ટિ માર્ગીય જે જીવ છે એ ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટી છે, જે ફક્ત ઠાકોરજી માટે જ છે, બીજા કોઈ માટે નથી। એવા જે જીવો છે એમને શોધીને શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી આપ શ્રી ઠાકોરજીના ચરણારીંદ સુધી પહોંચાડે છે। અને અદ્યાવપી આપના વંશજો દ્વારા શ્રી ગુસાઈજીનો જે ક્રમ, શ્રી મહાપ્રભુજીનો જે ક્રમ છે ચાલી રહ્યો છે। પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે જેમાં સહજતાથી શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે। એવો સુંદર માર્ગમાં અમે બધા છીએ અને આપના ચરણારીંદમાં સદાય રહીએ એવી આ બધા જ વૈષ્ણવોની જે મનોરથ છે, મનોભાવના છે, એ શ્રી ઠાકોરજી પૂર્ણ કરે। સુંદર ક્રમ।